જય શ્રી કૃષ્ણ. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ કલેદયન્ત્યા હો ન શોષયતિ મારુતઃ. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતી નથી, અને પાણી ઓગાળી શકતું નથી, અને પવન આને સૂકવી શકતો નથી. અચ્છેદો ય મદાયો ય મક્લેદો ય શોષ્ય એવ ચ નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોયમ સનાતનઃ. કેમ કે આ આત્મા અચ્છેદ્ય, અદાય, અક્લેદ્ય, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. અવ્યક્તો અયમચિંત્યો અયમવિકાર્યો યમુચ્યન્તે તસ્માદેવં વિદિત્વેનં નાનું શોચિતુમર્હસી. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસી. અને જો તું આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહારેથેન ત્વેમ શોચિતુમર્હસી. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. રાધે રાધે.